નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળના લેક્ચરમાં જે વ્યાકરણ આપણો પહેલો ટોપિક ભણતા હતા, બરાબર? કયો ટોપિક હતો? તો કે સંજ્ઞા, બરાબર. પછી એમાં શું હતું, આપણે બે ટોપિક જોઈ ગયા હતા, તો કે સંજ્ઞા કોને કહેવાય અને સંજ્ઞાના કેટલા પ્રકાર છે તે, બરાબર. હવે શું કરવાનું છે આપણે જોઈએ. જો સંજ્ઞા કોને કહેવાય કે વ્યક્તિ, વસ્તુ, पशु, पक्षी, वस्तु, स्थान, जाति, गुण, भाव या अवस्था के नाम को संज्ञा कहते हैं. बराबर. अँ सुधी क्लियर. હવે શું કરવાનું હતું, આપણે જોયું હતા કે સંજ્ઞાના પ્રકાર. તો સંજ્ઞાના કેટલા પ્રકાર છે? તો કે 5, બરાબર. એમાંથી આપણે 2 પ્રકાર ભણી ગયા હતા. ક્યાં ક્યાં? તો પહેલો હતો જાતિવાચક સંજ્ઞા અને બીજો હતો પહેલો હતો વ્યક્તિવાચક સંજ્ઞા અને બીજો હતો જાતિવાચક સંજ્ञा. व्यक्तिवाचक संज्ञा कोने कहवाय? तो कि यह संज्ञा किसी खास विशेष व्यक्ति, प्राणी या स्थान को सूचित करती है. बराबर. जो एम पूछे कि व्यक्तिवाचक संज्ञा कोने कहवाय, तो कि आम विशेष व्यक्ति होय अथवा प्राणी, कोई स्थान, एवा सूचित करता शब्द ने शू कहवाय? संज्ञा. बराबर. केवी संज्ञा? तो कि व्यक्तिवाचक संज्ञा. एमां जो आपणे घणा बधा उदाहरण जोया हता, बराबर. पछी बीजुं शुं हतुं? तो कि जातिवाचक संज्ञा. जातिवाचक संज्ञा केने कहेवाय? तो कि यह संज्ञा किसी खास व्यक्ति, प्राणी, वस्तु या स्थान की शू करंतु तो कि सूचित नहीं करती, परंतु क्या पूरी जाति का बोध कराती, जैसे गाव, बेल, चित्रकार, माता, एवा अमुक अमुक शब्द आवता होय, बराबर. આપણે ગુજરાતીમાં ઘણા બધા ઉદાહરણ સંજ્ઞાના જોઈ ગયા હતા. ક્લિયર અહીંયા સુધી બધાને? ચાલો હવે આપણે ટોપિક નંબર કેટલામાં પહોંચ્યા? ટોપિક નંબર 3. ટોપિક નંબર 3નું નામ શું છે? તો કે સમૂહવાચક સંજ્ઞા. હવે આપણે એ જોવાનું છે કે સમૂહવાચક સંજ્ઞા કોને કહેવાય. એ ટોપિક પણ સહેલો જ છે, કે જે સમૂહ હોય, કોઈ પણ એક વ્યક્તિ કે 2 વ્યક્તિ ન હોય પણ આખું ઝુંડ હોય. જેમ કે દ્રાક્ષની લૂમ છે, પછી હાથીનું ઝુંડ છે, કોઈ સભા છે, ચૂંટણી છે, પછી તમારા વર્ગખંડ હોય તો એ તમે શું થયું? આખો ખંડ થયો, બરાબર. કોઈ એક વ્યક્તિ આખો વર્ગ કહેવાય નહીં, બરાબર. તમે જો 5-6 વ્યક્તિ હોય ને તો એ તમારી ટુકડી કહેવાય. એને શું કહેવાય? તો કે સમૂહ કહેવાય. સમજાણું? હવે જો એમાં પહેલા વાક્યમાં શું કીધું છે? તો કે બાજાર મેં બહુત ભીડ હે. ભીડ છે એ શું છે? તો કે એક કરતાં વધારે માણસો હોય એને શું કહેવાય? ભીડ, બરાબર. સમૂહ. પછી હમારા દલ પ્રતિયોગિતા કી જીત ગયા. દલ એટલે ખેલ. હંમેશા ખેલાડી ક્યારે એકલો હોતો નથી, બરાબર. કબડ્ડી હોય, ખોખો હોય, આ બધી ક્રિકેટ હોય, જો એ બધી ગેમ છે તો એમાં બધું શું હોય કે એક કરતાં વધારે જ હંમેશા વ્યક્તિની એમાં જરૂર પડે છે. એને શું કહેવાય? સમૂહ, પછી ટુકડી અથવા દલ. પછી જો ત્રીજા વાક્યમાં શું કીધું? યહ હમારે ઘર કી ચાબીઓ કા ગુચ્છા હે. ગુચ્છા એટલે એક ચાવી નહીં, પણ એક આરે કેટલી બધી ચાવીઓ હોય એને શું કહેવાય? ચાબી કા ગુચ્છા, બરાબર. ચાલો, इन वाक्यों में भीड़, दल એટલે ટીમ और गुच्छा એ रेखांकित शब्द किसी न किसी समूह के नाम है, बराबर. इसलिए इसे क्या कहते हैं? समूहवाचक संज्ञा. તમને પૂછાય કે સમૂહવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કે એકથી વધારે વ્યક્તિ હોય અથવા તો ટીમ, કોઈ દલ, પછી તો કે ટુકડી, સમૂહ, किसी न किसी शब्द समूह के नाम है उसे क्या कहते हैं? समूहवाचक संज्ञा, बराबर. ચાલો સમજાઈ ગયું. એ હાવ સહેલો ટોપિક. હવે દ્રવ્યવાચક સંજ્ઞા. પહેલાં તો આપણે એ થઈ દ્રવ્ય એટલે શું, બરાબર, કે જે વસ્તુ દ્રવ્યમાં આવે, જેમ કે પાણી છે, પછી દૂધ છે, દહીં છે, છાશ, તેલ, એ બધા કેમાં આવે? દ્રવ્યમાં. કોઈ ધાતુ છે જેમ કે સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, બરાબર. એ બધું કેમાં આવે? તો કે દ્રવ્યવાચક સંજ્ઞામાં. હવે તમારે એ જોવાનું છે કે દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય. જોઈને આપણે જોઈએ. यह संज्ञा प्रायः खाने पीने की वस्तुओं और धातुओं आदि के नाम सूचित करती है. ખાવા પીવાની જેટલી વસ્તુ આવે તો ખાવા પીવામાં શું હતું? દૂધ, દહીં, છાશ, તેલ,
ખાંડ એ બધું શેમાં આવે તો કે ખાવા પીવાની વસ્તુ. ધાતુઓમાં તો સોના, ચાંદી, પિત્તળ એ બધા કેવા છે? ધાતુ. જો એવા નામ સૂચિત કરે ને ત્યારે આપણે જોઈ લેવાનું કઈ સંજ્ઞા આવશે તો કે દ્રવ્યવાચક સંજ્ઞા. બરાબર. હવે એને આપણે ઉદાહરણ જોઈએ. જો યહ સ્વચ્છ પાણી હે, એમાં પાણી છે એ શું છે તો કે એક દ્રવ્ય છે, એટલે એ કઈ સંજ્ઞા થઈ તો કે દ્રવ્યવાચક સંજ્ઞા. પછી બીજું છે લડકા દૂધ પીતા હે, દૂધ છે એ શું છે? ખાવાની વસ્તુ છે, એટલે દૂધ છે પીવાની વસ્તુ છે, એટલે શેમાં આવે તો કે દ્રવ્યવાચક સંજ્ઞામાં. ત્રીજું એમાં આવે કે રૂઈ ઓર ઉલ કપડે બનતે હેતુ, રૂઈ અને ઊન કેમ આવે? દ્રવ્યમ, કેમ કે પહેરવાની વસ્તુ છે. બરાબર. ચોથું એમ છે ગેહું ઓર ચાવલ ઉત્તમ માને, તો ગેહું અને ચાવલ કેમ આવે તો કે જમવામાં આવે, એટલે શેમાં આવે તો કે દ્રવ્યવાચક સંજ્ઞામાં. ત્યારબાદ આપણે જોઈએ પાંચમું ઉદાહરણ. જો પાંચમા ઉદાહરણમાં શું કીધું? સોના ચાંદી કિંમતી ધાતુ એ, તો સોનું ચાંદી કેમ આવે તો કે ધાતુમાં. બરાબર. તો એ કઈથી તો કે દ્રવ્યવાચક સંજ્ઞા. છઠ્ઠું એમ કીધું છે કે યહાં दूध घी मिलता है, यहाँ શુદ્ધ ઘી મિલતા હે. ઘી શું છે તો શું આવે તો કે ખાને પીને કી વસ્તુ, એટલે શું ભોજનમાં આવે? દ્રવ્યવાચક સંજ્ઞા. ક્લિયર. હવે આપણે આગળ જોઈએ. इन वाक्यों में रेखांकित शब्द किसी ना किसी द्रव्य के नामे, આપણે જોયું બધા જ શબ્દ દૂધ, પાણી, ઊન, ચાવલ, સોના, ચાંદી. જો આમાં શું કીધું કે વાક્યમાં જેટલા જેટલા શબ્દ હોય એ બધા શું છે તો કે દ્રવ્ય. इसलिए इस संज्ञा को क्या कहते हैं તો કે દ્રવ્યવાચક સંજ્ઞાએ. સમજાઈ ગયું? એમાં ઘણું આવી શકે. જો એટલા આપણાને વાક્યો આપ્યા, જેમ કે શરબત છે, લચ્છી, દહીં, મીઠાઈ, ધાતુઈ, અનાજ, દાલે, તેલ, દવાયા આદિ કે નામ કેમાં આવે તો કે દ્રવ્ય સંજ્ઞાએ. બરાબર. દ્રવ્ય એટલે જેમાં જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ આવી જાય. સમજાઈ ગયું? ચાલો હવે આપણે જોઈએ ટોપિક નંબર 5. એ આપણો છેલ્લો ટોપિક છે. જો એમાં શું કીધું છે? ભાવવાચક સંજ્ઞા. બરાબર. ભાવ એટલે શું થાય એ પહેલાં જોવાનું છે. બરાબર. ભાવ એટલે લાગણી. બધા જ શબ્દમાં અલગ અલગ રીતે એમાં આપણે ભાવ દર્શાવવામાં, ઘણા સુખના હોય, ઘણા દુઃખના હોય, ઘણા ક્રોધના હોય. બરાબર. અલગ અલગ રીતે શું આવે? ભાવ દર્શાવવામાં આવે. હવે આપણે જોઈએ. જો એમાં શું કીધું છે કે યહ સંજ્ઞા મન કે ભાવ, વિચાર, अच्छाया आदि सूचित करती है. कई संज्ञाમાં तो કે भाववाचक संज्ञाમાં. હવે गुण, स्थिति या अवस्था को सूचित करने वाले शब्दों को भी क्या कहते हैं तो કે ભાવવાચક સંજ્ઞા. જો વાક્યમાં કોઈ ગુણની સ્થિતિ દર્શાવે, જેમ કે વીરતાનો ગુણ, શૂરવીરતાનો. બરાબર. પછી શૃંગારિક બધાય રૂપ દર્શાવે, એને કેવું કહેવાય તો કે શૃંગારિક. એવી રીતના તમારે અલગ અલગ રીતે ગુણ દર્શાવતો હોય અથવા જે તે સ્થિતિ યા અवस्था હોય सूचित करने वाले शब्द को क्या कहते हैं तो કે ભાવવાચક સંજ્ઞા. હવે ભાવવાચક સંજ્ઞાના આપણે ઉદાહરણ જોઈએ. જો ભાવ, હવે કેવા કેવા ભાવ હોય તો કે જો હસી, ખુશી, સુખ, દુઃખ, પ્યાર, નફરત, આશા, એટલે કોઈ પ્રત્યે આપણે આશા રાખતા હોય કે આ વ્યક્તિ આવશે તો મારું કામ થઈ જશે. એવી રીતના આશા, આશ્ચર્ય, કોઈને જોઈને આપણે એમ અમુક એવો વ્યક્તિ હોય કે આને કોઈ દી આપણે જોયું વાંચતા ન જોયું હોય અને એની એક્ઝામમાં સારા માર્ક્સે પાસ થાય તો આપણને આશ્ચર્ય થયું કહેવાય કે લે આ તો ક્યારેય વાંચતોય નહોતો ને પાસ થઈ ગયો. એટલે એ કયો ભાવ થયો તો કે આશ્ચર્ય. પછી બલિદાન એટલે વીરતાનું, બલિદાન દેવું, કોક માટે શું થઈ જવું, બલિદાન કરો. હવે ગુણ, જો ગુણ એટલે શું તો કે વીરતાનો ગુણ, સચ્ચાઈનો, મહેનતનું. પછી હિંમત, નિર્ભયતા, મીઠાશ, કડવાપણ આદિ. આ બધા કેવા ગુણ થયા? બરાબર. આ બધા જ વાક્યો છે એ ભાવવાચક ગુણ. હવે સ્થિતિ, સ્થિતિમાં શું આવે? જો આની વ્યાખ્યાને આધારે જે આખા ગુણો છે, આમાં શું પહેલાંમાં કીધું હતું કે ભાવ, પછી ગુણ, સ્થિતિ અને અવસ્થા, ચારે ચાર શબ્દ આવી ગયા. ચારે ચાર શબ્દમાં કયા કયા વાક્ય આવે છે ને
એ આપણે જોવાનું છે. તો કે ભાવમાં ક્યાં ક્યાં આવ્યા હતા જોયું હતું આપણે, હસી, ખુશી, સુખ, દુઃખ, પ્યાર, નફરત, આશા, આશ્ચર્ય, બલિદાન આદિ. બરાબર. હવે ગુણમાં કેટલા કેટલા આવ્યા તો કે વીરતા, સચ્ચાઈ, મહેનત, હિંમત, નિર્ભયતા, મીઠાશ ને કડવાપણ. બરાબર, ક્લિયર. અને હવે સ્થિતિ, તો કે સ્થિતિમાં શું આવશે તો કે અમીરી, ગરીબી, સ્વાસ્થ્ય, થકાવટ, ચિંતા, બીમારી. બરાબર. આ બધી કેમાં આવશે તો કે સ્થિતિ. જે તે સ્થિતિ હોય, જેમ કે ઘણા લોકો છે એ પહેલાં ગરીબીમાંથી અમીર બન્યા. બરાબર. બરાબર. એવી રીતના પછી ગરીબી એટલે સાવ નબળી પરિસ્થિતિ, સ્વાસ્થ્યની જે થકાવટ એટલે થાક લાગવો, ચિંતા કરવી અથવા બીમાર થવું, એ બધા કેવી તો કે સ્થિતિમાં આવે. હવે અવસ્થા, તો કે બચપન, જવાની અને બુઢાપા. એ તો બધાને ખબર જ છે કે અવસ્થા એટલે શું. મનુષ્યના જીવનમાં 3 અવસ્થા વધારે, જેમ કે એક નાનપણ આવે, પછી જુવાની આવે, પછી વૃદ્ધાવસ્થા. આ 3 ગાળો મનુષ્યના જીવનમાં આવે છે. હવે હવા, ઠંડી, ગરમી, પઢાઈ, લિખાવટ, કમાઈ, રોશની, મહેંગાઈ આદિ બધી શું છે તો કે ભાવવાચક સંજ્ઞાએ. બરાબર, ક્લિયર. જો પછી આમાં તમારે શું કીધું છે, જો નિમ્નલિખિત સંજ્ઞાઓ કે સહી ખાને મેં લીખી. બરાબર. પછી વ્યક્તિવાચક સંજ્ઞા આવતી હોય ને તો એમાં બધા વ્યક્તિના નામ જો, જેમ કે રવિન્દ્રનાથ ટાગોર, પછી પર્વત, એ બધા કેમાં આવે તો કે વ્યક્તિવાચક સંજ્ઞામાં. જાતિવાચક સંજ્ઞામાં હિમાલય, જો આમાં પાછું વ્યક્તિવાચક સંજ્ઞામાં ભારત આવશે, બાલક આવશે. બરાબર. સમૂહવાચક સંજ્ઞામાં તો કે ભીડ, બાજાર, ઘી, એ બધા કેમાં આવશે સમૂહવાચક સંજ્ઞા. પછી દ્રવ્યમાં તો કે દ્રવ્યમાં દૂધ, સોના, દાલ, પછી ઘી, એ બધા કેમાં આવશે દ્રવ્યવાચક. ભાવવાચકમાં શું આવશે તો કે ભાવવાચક સંજ્ઞામાં આમાં જો શું કીધું છે, પઢાઈ, લિખાઈ, આમાં જોવાનું આપણે કે એ શબ્દ છે. બરાબર. એ બધું કેમાં આવશે ભાવવાચક સંજ્ઞામાં. બરાબર, ક્લિયર. જો હરિયાળી છે એ બધું કેમાં આવશે ભાવવાચક સંજ્ઞામાં. સમજાણું. નમ્રતા એ ભાવવાચક સંજ્ઞામાં, કેમ કે એમાં ભાવના ગુણ દર્શાવે છે. ક્લિયર. આ બધા શબ્દો છે કેમાં આવશે તો કે જેમ જેમ તમારે વાંચતું જવાનું, ઉદાહરણ જોતું જવાનું, એવી રીતના આમાં લખતું જવાનું. ક્લિયર. ચાલો હવે આપણે આગળ જોઈએ. જો આગળમાં શું આપ્યું છે તો કે નિમ્નલિખિત વાક્યો મેં સે જાતિવાચક અને ભાવવાચક સંજ્ઞાએ છાંટી. એટલે કે આ બંનેમાંથી વ્યક્તિવાચક જાતિવાચક સંજ્ઞા હોય અને ભાવવાચક સંજ્ઞા છે એ બેને આપણે અલગ કરવાની છે. બરાબર, એવી રીતે. ચાલો અહીંયા આપણો કયો ટોપિક, સંજ્ઞાનો પહેલો ટોપિક ક્લિયર. બરાબર. અહીંયા આપણે સંજ્ઞાનો પહેલો ટોપિક પૂરો થાય છે. હવે આપણે આવતા લેક્ચરમાં સર્વનામ વિશે અભ્યાસ કરીશું. બરાબર, ક્લિયર. ચાલો, ઓકે, બાય.